ધાંગધ્રામાં લગ્ન પ્રસંગે જમવાથી બાળકો સહિત 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળતા ખળબળાટ મચી જવા પામ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં એક લગ્ન પ્રસંગમાં જમણવારમાં જમ્યા બાદ થોડાક જ સમય પછી એકી સાથે 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી। આ ફૂડ પોઈઝનિંગમાં 22 નાના બાળકો તથા 8 મોટા વડીલો મળી 30થી વધુ જણાને અસર થતાં સારવાર અર્થે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 2 બાળકોને ગંભીર અસર થતાં તેમને વધુ સારવાર માટે રિફર કરાયા હતા। ઘટનાની જાણ થતાં ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ, સુધરાઈ સભ્ય, મુસ્લિમ સમાજના આગેવાનો, સ્થાનિક લોકો સહિત સામાજિક કાર્યકરો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। હાલ તમામ લોકો ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ તમામને વોમિટિંગ તથા પેટમાં દુખાવાની અસર છે। હાલ તમામ દર્દીઓ ઉપર તબીબી ટીમ કાર્યરત છે। સરકારી હોસ્પિટલ ધાંગધ્રા ખાતે ટોટલ અંદાજે 26 જેટલા લોકોને અત્યારે તાત્કાલિક ફૂડ પોઈઝનિંગની અસર થતાં સરકારી હોસ્પિટલ ધાંગધ્રા ખાતે લાવવામાં આવેલા છે, જેમાંથી 20 જેટલા બાળકો છે અને 6 જેટલા મોટા વ્યક્તિઓ છે। અત્યારે મોટાભાગના લોકોની તબિયત ને સારી છે, જેમાં એક બાળકની થોડી વધારે ગંભીર અસર થતાં અમે એને હાયર સેન્ટર ઉપર રિફર કરેલું છે। બાકી બધા લોકોને અત્યારે સારવાર અમારા મેડિકલ ઓફિસર દ્વારા, અમારા પીડિયાટ્રિક ડૉક્ટર દ્વારા અને ઉપરાંત નર્સિંગ સ્ટાફ તેમજ ક્લાસ ફોરના બધા તમામ સ્ટાફ જેટલા ઇમરજન્સી ઉપર થાય બધા સ્ટાફ હાજર રહી અને અમારાથી થતા પ્રયત્નો કરેલા છે। 25 લોકોની તબિયત હાલ કેવી છે સાહેબ? અત્યારે તબિયત સારી છે અને અમે કન્ટિન્યુઅસ એનો રિવ્યૂ લઈ રહ્યા છીએ કે જેથી કરીને એમની તબિયતમાં કંઈ પણ જેમને જરૂરિયાત હોય એ મુજબની સારવાર અમે આપીએ છીએ। અને તકલીફમાં વોમિટિંગ સિવાય બીજી કોઈ તકલીફ? નાના કોઈ લોકોને પેટમાં દુખાવો કે એવું કંઈ તકલીફ થાય છે અત્યારે કે બીજું કંઈ તકલીફ થાય તો એને પ્રમાણે અમે એને સારવાર અત્યારે ચાલુ છે। સલીમ ઘાંચી, ABC ન્યૂઝ ગુજરાત, ધાંગધ્રા।